અત્યારે આપણે આવી ગયા છીએ ગોંડલની પાવન ધરા ઉપર કે જ્યાં અક્ષર મંદિર એટલે કે સ્વામિનારાયણનું મંદિર છે અને એની જ વાડી એટલે કે અક્ષરવાડી ત્યાં આપણે આવી ગયા છીએ. અવનવા આધુનિક ટેકનોલોજીથી ઘણા બધા પ્લાન્ટ વાવે છે અને ઘણા બધા પ્રકારના પાક વાવે છે. તો ખેડૂત મિત્રોને ખાસ માહિતી માટે કે ભાઈ હળદરની ખેતી કેવી રીતના થાય અને હળદરની ખેતી ઘણા બધા ખેડૂત મિત્રો કરે છે તો એની પ્રોસેસ કેવી રીતના કરવાની હોય અને એનો આખો મોટો ઢગલો તમે જોઈ શકો છો હળદરનો, અને એની સાથે બોઇલરની સિસ્ટમ પણ ઉપલબ્ધમાં છે. કેવી રીતના એને બાફવામાં આવે છે, કેવી રીતના સૂકવવામાં આવે છે, કેવી રીતના પ્રોસેસ કરવામાં આવે છે, એ તમામ આજે માહિતી આપણે આ અક્ષરવાડીના જગ્યા ઉપરથી મેળવવાની છે. સૌ પ્રથમ બધા ખેડૂત મિત્રોને જાજા કરીને જય સ્વામિનારાયણ. એના સેવક પણ આપણી સાથે જોડાઈ ચૂકેલા છે, એ આપણને તમામ પ્રકારની માહિતી આપવાના છે. તો એની સાથે આપણે વાર્તાલાપ કરીએ. તો હું છું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર. આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ. આ પ્લેટફોર્મને તમે ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ખાસ આ વિડીયાને છેલ્લે સુધી જોજો, જેથી કરીને હળદરની તમામ પ્રોસેસની માહિતી તમને મળી શકે. તમારો પરિચય આપો. જય સોના ખેડૂત મિત્રો, મારું નામ ઉમેશ, હું આ 14 વર્ષથી છું અને બધા હળદરની ખેતી અમે બધી કરીએ છીએ. હા, એની તમને થોડીક માહિતી તમને આપીશ. ઓકે, હવે ઉમેશભાઈ તમે એ જણાવો કે હળદર વાવવાનો સમય ક્યારે હોય? હળદર વાવવાનો સમય જૂન મહિનામાં, જૂન એન્ડ અથવા જૂન વચ્ચેના અઠવાડિયામાં વાવી દેવાનું. અને વાવવાની હોય ત્યારે કેવી રીતના મૂળિયા હોય એ પણ તમે આમાં ખેડૂતોને જણાવો, જેથી કરીને ખબર પડે. આ એનું મૂળિયું છે. હા, હળદરનું મૂળિયું આવે. હા, અને આ મૂળિયું આપણે 1 11 રાખીને વાવવાનું હોય. હા, ઓકે. અને આનો હળદરનો આખા પાકનો સમયગાળો આપણે ગણીએ તો કેટલો સમયગાળો રહે? 9 મહિના. 9 મહિનાનો સમયગાળો હોય. 9 મહિનાનો સમયગાળો હોય. હા. 9 મહિના પછી એનો વોલ જે આવે ને ઓટોમેટિક હુકાવા માંડે એટલે હળદર પાકી ગઈ એમ ગણાય આપણે. પછી એને પાછળ આપણે પછી આ પ્રોસેસ કરવાની, કાઢવાની. ઓકે. હવે મેન આ જે હળદર છે એમાં કેવા પ્રકારના રોગો આવે અને એના નિયંત્રણ માટે કેવી પ્રકારનો ઉપયોગ કરવો પડે તમે જણાવો. હળદરમાં એક તો વ્હાઇટ ફૂગ વધારે આવે. વ્હાઇટ ફૂગનો પ્રશ્ન હોય અને આમાં ટોટલ કોઈ જ પ્રકારનું કેમિકલ નથી. આ ટોટલ ઓર્ગેનિક છે, જે આપણે ગૌશાળાનું ગાય છાણ ગૌમૂત્ર એના ઉપર આપણે તૈયાર કરીએ છીએ. ઓકે. ઉપર તો આ ગોંડલમાં અક્ષરવાડી જે ખેડૂત મિત્રો છે એની ઘણા બધા ખેડૂત મિત્રોએ મુલાકાત લીધી છે, ઘણા બધા દર્શન પણ કરવા આવતા છે. ખૂબ મોટા પ્રમાણમાં ગૌશાળા છે અને ઓર્ગેનિકલી રીતે જે રીતે ઉમેશભાઈ કીધું એ રીતના આનું ઉત્પાદન લીધેલું છે. બીજા આમાં કેવી બાબતોનું ધ્યાન રાખવું પડતું હોય છે? બીજું એક પાણીનું ખાસ ધ્યાન રાખવાનું હોય કે એને થોડી પાણીની ખેંચ નહીં પડવા દેવાનું જે તે સમયે. હા. પછી જેમ એનો વધતી જાય ને એમ પાણી એને વધારતું જવાનું. ઓકે. તો અક્ષરવાડીમાં અત્યારે આપણે હળદરનું વાવેતર અને ઉત્પાદન લઈએ છીએ, તો એમાં ડ્રીપથી તમે આપણે પાણી આપો છો કે પછી ધોરિયાથી? ના, ડ્રીપથી. ટોટલ ડ્રીપ. ઓકે, ડ્રીપથી ટોટલ આપો છો. અને ખાતરમાં કહીએ તો કેવા પ્રકારના ખાતરનો ઉપયોગ કરવો પડે? ગોકૃપા અમૃતમ, જીવામૃતમ. હા, બસ. અને આપણે ઓર્ગેનિક બેક્ટેરિયા આવે એ બધું આપીએ છીએ. ઓકે. તો હવે ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખૂબ મોટો હળદરનો આખો ઢગલો છે અને ઘણા બધા વર્કરો કામ કરી રહ્યા છે. મેઇન આની પ્રોસેસ કેવી રીતના કરવાની હોય બાફવાની, અને એ તમે થોડુંક જણાવો બોઇલરમાં ને એ બધું. હવે અત્યારે આ જે બોઇલર છે પાછા અત્યારે બાફવાની પ્રોસેસ ચાલુ છે. એને બાફીને સુકાવા દેવાની 1 મહિના. 1 મહિના પછી એને પાછા ડ્રમમાં બોઇલ કરે એટલે જે તે સમયના ઉપર જે કચરો હોય ને એ બધું સાફ થઈ જાય. ઓકે. આ જે ચામડીની બધું હોય, ચામડી બધું નીકળે, સાફ થઈને પછી આગળ આપણે પ્રોસેસમાં મોકલીએ દળવા માટે. ઓકે. હવે કેવી રીતના બાફવાનું હોય એ તમે ત્યાં આપણે જોઈને તમે સમજાવો ખેડૂતોને. જેટલું તમે એને ટેમ્પરેચર આપો ને એટલું વેલા એ બફાય. ઓકે. અને એના 2 ડ્રમ આગળ રાખેલા છે. હા. વારાપતિ એક પ્રોસેસ થયા રાખે. ઓકે. અને પાણી નાખવાનું હોય કે ના નાખવાનું એમાં? પાણી સવારે ભર્યું એટલે સાંજે ભરવાનું પાણી. ઓકે. ત્યાં સુધી ભરવાનું નહીં? ત્યાં સુધી નહીં ભરવાનું. અત્યારે આમાં હળદર અંદર ભરેલી છે. હા. અને અત્યારે આની અંદર વરાળ નીકળે છે. વરાળમાંથી એમના જેમ ઉપરથી નીચે ઉતરશે ને એટલે વરાળ નીકળશે એટલે સમજવાનું કે બફાઈ ગયો. ઓકે. તરત પછી આનો જે વાલ છે વાલ ફેરવીને બીજા વાલમાં ચાલુ કરી દેવાનું. ઓકે. તો આ રીતના ખેડૂત મિત્રો 2 ટેન્ક હોય છે અને આવી રીતના સિસ્ટમ હોય છે. હળદર બાફવાની આખી સિસ્ટમ તમે જોઈ શકો છો. ઉમેશભાઈને આપણે એ પણ પૂછીએ કે હળદરની પ્રોસેસ કરીને સૂકવ્યા પછી એનો પાવડર કર્યા પછી કેવા ભાવતાલ મળે, જેથી કરીને જે ખેડૂત મિત્રોને હળદરની ખેતી કરવી હોય એ આસાનીથી હળદરની ખેતી કરી શકે અને સારા એવા ભાવતાલ લઈ શકે. તમે જણાવો. આપણે રિટેલ અત્યારે પાવડર કરીએ ને તો 150 થી 300 રૂપિયા પર કેજી વેચાય છે અત્યારે. ઓકે. મોટે ભાગનું છૂટક અને થોડુંક એક્સપોર્ટ કરીએ તો જેવો તે કે અત્યારે દુબઈ આપણે એક્સપોર્ટ કરીએ છીએ. ઓકે. તો ઉમેશભાઈ ખેડૂતોને તમે એ પણ જણાવો કે હળદર અહીંયા સૂકવવા માટે રાખેલી છે, કેટલા દિવસ એને સૂકવવાની હોય છે, કેવી રીતના ગરમી પડે તો કેવી રીતના લેવાની હોય છે પણ તમે જણાવો.
આને સુકાવવા માટે આપણે મેક્સિમમ 20 થી 25 દિવસ જોઈએ. જો ટેમ્પરેચર સારું રહ્યું તો 20 દિવસની અંદર કમ્પ્લીટ થાય. ઓકે. હા. અને કમ્પ્લીટ થયા પછી આપણે એના માટે એક પ્રોસેસ પાસે આવે આના પછીની કે આના ઉપર જે કાંઈ ધૂળ હોય ને સાફ કરવા માટે આપણે ડ્રમ આવે ડ્રમમાં આપણે સાફ કરીને પછી ચોખ્ખી થાય પછી આગળ આપણે મોકલવાની. ઓકે. અને પછી આ સુકાવવા પછી આને ફેરવવી પડે એવું કાંઈ હોય કે આમાં ક્યારેક 15-20 દિવસે બધા આ ફેરવી નાખવાનું. આગા પાછી કરી પછી કપાય. ઓકે. અત્યારે આ જો ઘાટો છે ને ત્યારે એટલો હાથ સુકાય એટલે પછી. તો છેલ્લે અમારા ખેડૂત મિત્રોને તમે કેવો વિચાર આપવા માંગશો જેથી કરીને હળદરની ખેતી કરે, બીજા પાક વાવવા કરતાં હળદરનો પાક વાવે અને સારું એવું ઉત્પાદન મેળવે? હળદરની ખેતી બહુ સારી છે, કરાય અને ઓર્ગેનિક છે ને એમાં કોઈ પણ જાતનો તમારો ખર્ચ નથી. કોઈ પણ કેમિકલનો કે પેસ્ટિસાઇડ કોઈ જાતનો ખર્ચ જે છે બધો ઘર ઉપચાર છે, ઘરે જે આપણે કરીએ બધું થાય આપણે. તો ખેડૂત મિત્રો, ઉમેશભાઈના વિચાર થકી અને સ્વામિનારાયણના ખૂબ સારા એવા સેવક છે, તો અક્ષરવાડીના વિચારને અને પાવન ધરતી ઉપર આપણે ઊભા છીએ. તો હળદરની ખેતી આપણે કરવી જોઈએ અને એમાં એક પણ પ્રકારના રોગ નથી આવતા વધારે, અને રોગ જે આવે છે કંટ્રોલ થઈ જાય છે. ઓર્ગેનિકલી રીતે તમે હળદરનો એમાં જે દવા ખાતરનો ઉપયોગ કરવાનો હોય એ કરી શકો છો, બેક્ટેરિયલ પ્રોડક્ટનો ઉપયોગ કરવાનો હોય એ કરી શકો છો. જમીન બગડતી નથી અને સારું એવું લાખો રૂપિયામાં આપણે ઉત્પાદન લઈ શકીએ છીએ. પાવડર કરીને આપણે આપણી બ્રાન્ડથી વેચી શકીએ છીએ અને ખૂબ સારી રીતે કમાણી કરી શકીએ છીએ. આવી રીતના અવારનવાર માહિતગાર વિડીયો સાથે આપણે મળતા રહીશું ખેડૂત મિત્રોના વિચારો સાથે. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન. જય સ્વામિનારાયણ.